રાજકોટમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ। મલ્ટીપર્પઝ સ્પોર્ટ્સ સંકુલમાં યોગ દિવસનો કાર્યક્રમ યોજાયો। સાંસદ રામ મોકરિયા યોગ દિવસની ઉજવણીમાં જોડાયા। માત્ર 21 જૂને નહીં પણ નિયમિત યોગ કરવાની તેમણે અપીલ કરી। કહ્યું, તણાવભર્યા જીવનમાં યોગ કરવાથી ઘણી શાંતિ મળે છે। લોકોએ દરરોજ 1 કલાક યોગ કરવો જોઈએ। આજ રોજ 21મી જૂન આપણા દેશમાં નરેન્દ્રભાઈ મોદી આવ્યા પછી વિશ્વ યોગા દિન ડિક્લેર થયેલો છે। એ આજે 11મો વિશ્વ યોગા દિવસ છે અને દર વર્ષે 21મી જૂન એટલે જે સૂર્ય ચંદ્રમાં પરિભ્રમણ થતું હોય, આજથી દિવસો મોટા થશે અને રાત થોડી નાની થશે। ખાસ યોગનો પ્રચાર પ્રસાર આપણા રામદેવજી બાબા કરતા હતા। પછીથી જ્યારથી મોદી સાહેબ વડાપ્રધાન બન્યા અને વિશ્વના 200ની આજુબાજુના દેશો, લગભગ 190 આજુબાજુ બધાએ સમર્થન આપ્યું અને સાથે મળીને 21મી જૂન યોગા દિવસ વિશ્વભરમાં ઉજવાઈ રહ્યો છે। એનામાં સૌથી અગ્રસર ભારત છે, એનું આપણે સૌને ગૌરવ હોવું જોઈએ। ભારત દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી જ્યારે 2014માં સમગ્ર હિન્દુસ્તાનના દેશવાસીઓના આશીર્વાદથી જ્યારે પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા, ત્યારબાદ આ દેશની અંદર જેવી રીતે અલગ અલગ ઉજવણીઓ થઈ રહી છે, એવી રીતે યોગ દિવસની પણ ઉજવણી કરવામાં આવે। તેના ભાગરૂપે 21 જૂન વિશ્વ યોગ દિવસની સ્થાપના એમના દ્વારા કરવામાં આવી। આજે 11મા વર્ષે જ્યારે આખો દેશ યોગમય બની રહ્યો છે, માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનો એકમાત્ર સંકલ્પ છે કે યોગના માધ્યમથી દરેક વ્યક્તિ પોતાનું આરોગ્ય અને પોતાનું શરીર સારું રાખે, તંદુરસ્ત રાખે। યોગ એ આપણી સાધના છે, યોગ એ આપણું શાસ્ત્ર છે।